હલો, બોલો. કોણ બોલે? વિનુભાઈ બોલે. વલ્લભભાઈ બોલો, પાવથી. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવથી થી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે ત્રણ જણા બેઠા ને પોચે હાંકતો હતો એ. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધા. ઈ 6 તારીખે હું કામે ને આપડે હાંકડા ને પટીએ કચરા પેટી નથી, હા. ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડ ની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરો ની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. હા, તો એની કરે છે ને. મેં હરુભરું જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો, હોય નહીં. મેં કીધું હા ભાઈ, હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસા નો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો જ ગૌતમ નું. તો એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હા હા. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી. હા. ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના ના ના, કેવું તો પડે આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તો તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, ઈ ન ઓળખાણો. બાકી ગૌતમ પોતે જ હાંકતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા હતા ગાડી લઈને. ઈ તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું, આ નો કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે પગડાણા હરુભરું જવું ને તો એ જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં ક્યાં ને અમે તો એના વિરોધમાં સહી કાકો પથરી છે. તરત કે આ તમારી વિરોધમાં છે એમ. હા એમ. મેં તો મારા ગામના ને બધાને કહી દીધું. મેં કીધું આવી રીતે છે ને, હાલો જોવું હોય તો હાલો મારી હાર્યા તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં. નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. સમજ્યા? આપડે બંધારામાં પૈસા ખાઈ ગયો એટલે બંધારામાં રીત વાપરવાની ના ઉબાળ થયો. એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા? અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપણે. એટલે આસુ તો હગા બાપ ને કેવું પડે. હાલે. એટલે એને કયો તમે આગેવાનો. એ તો હું વાત કરી ને ગીરાભાઈ ને કહે ને, દિવ્યેશ ને વાત કરી. તમે તારે 4 વાગે બગડાણા જવું તો બરોબર તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોઈ ગયો. મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના ના, 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પાડી. બપોર પછી રજા પાડીને આવી જાવ. લ્યો તો આપડે જવું અહીંથી. જય કોળી સમાજ. મારું નામ વલ્લભભાઈ પાવઠી છે. અને જો મારો વિડીયો કોલ રેકોર્ડિંગ કરી અને ખોટો વાયરલ કરેલો છે વિનુભાઈ. ગૌતમભાઈ સારા માણસ છે, કોળી સમાજની સેવા કરે છે. આરસીભાઈ મકવાણા સારા માણસ છે. અને માયાભાઈને મળવાની વાત બધી ખોટી છે. અને હું વલ્લભભાઈ હાચી વાત કરું છું કે માયાભાઈનું, ગૌતમભાઈનું, આરસીભાઈનું ખોટું છે. વિનુભાઈએ મારો ખોટો કોલ રેકોર્ડિંગ કરી મને બદનામ કર્યો અને ગૌતમભાઈને બદનામ કર્યા છે. મારો કોલ રેકોર્ડિંગ ખોટો વાયરિંગ કર્યો એને. હું વલ્લભભાઈ કોળી સમાજની માફી માંગુ છું. આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનુભાઈ વેગડ મારો વિડીયો ખોટો બનાવીને કોળી સમાજમાં ફેલાવ્યો. આ તદ્દન વાત ખોટી છે. હું સમાજની માફી માંગુ.